સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બીસીએના સેમ 4નું પેપર ફૂટવાની ઘટના સામે આવી હતી. આ પેપરનો વિષય ઓપરેટિંગ સિસ્ટમ કન્સેપ્ટ વિથ યુનિક્સ લિકન્સનો હતો. આ અગાઉ પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પેપર લીક થયા હતા અને હજી પણ આ સિલસિલો યથાવત છે. નમસ્કાર, જમાત સાથે હું છું પાર્થ. યુનિવર્સિટી એટલે કે વિશ્વવિદ્યાલય એ કેમ બનાવવામાં આવે છે? કેમ કે ત્યાંથી ઉચ્ચ શિક્ષણ મેળવી વિદ્યાર્થીઓ સમાજ માટે થાપણના રૂપમાં બહાર આવે. પણ આ જ યુનિવર્સિટીઓમાં જો પેપર ફૂટે અને તે પણ પેપરનો સમય સવારે 10:30 નો હોય અને સોશિયલ મીડિયામાં 9:30 વાગે વાયરલ થાય તો પછી કહેવું શું? અને આ પાછું પહેલી વાર નહીં, પણ તો આ એક સિલસિલો બની ગયો છે. ત્યારે વિદ્યાર્થીઓના ભવિષ્ય અંધકારમય બનતા હોય છે. તમને દર્શક મિત્રો જણાવી દઈએ કે આ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બીસીએના લગભગ 35,000 વિદ્યાર્થીઓ આ પરીક્ષાનું પેપર આપવા બેસવાના હતા. પણ આ વિદ્યાર્થીઓના ભવિષ્ય પર તો પ્રશ્નચિહ્ન લાગી ગયો ને. હવે આ મામલે યુવા નેતા યુવરાજસિંહ જાડેજાએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરને આવેદનપત્રની સાથે પેપર લીકના પૂરતા પુરાવા પણ આપ્યા છે. તો આ પ્રસંગે યુવરાજસિંહ જાડેજાએ શું કહ્યું છે, આવો સાંભળીએ તેમને. નમસ્તે, મારું નામ યુવરાજસિંહ જાડેજા છે. હું વિદ્યાર્થી નેતા છું. તમામ જે સ્પર્ધાત્મક પરીક્ષાઓથી લઈ જે યુનિવર્સિટીની પરીક્ષામાં થાય તો ક્યાંય જગ્યાએ અમને એવું લાગે છે કે ગેરરીતિ કે ગોબાચારી કે છુબરડા થયા છે તેને ઉજાગર કરતા વિદ્યાર્થીઓ દ્વારા જે માહિતી મળી એ વિદ્યાર્થીઓની માહિતીના માધ્યમથી અમે આ તમામ માહિતીઓ જે તે તમારા સમક્ષ આપી રહ્યા છીએ એને ક્રોસ વેરીફાઈ અમે જાતે કરી છે અને એ માહિતી અમે આજે તમને આપવા માંગીએ છીએ. પહેલી એવી વાત છે કે બીએસસી સેમ 4માં બીસીએ સેમ 4માં જે પરીક્ષા હતી તેમાં 16 તારીખનું પેપર, 18 તારીખનું પેપર, 19 તારીખનું પેપર. 16 તારીખનું જે પેપર હતું પ્રોગ્રામિંગ વિથ સી શાર્પ, ત્યારબાદ 18 તારીખનું જે પેપર હતું વેબ સર્ચિંગ ટેકનોલોજી એન્ડ ઓપ્ટિમાઇઝ અને 19 તારીખનું જે પેપર હતું કે ઓપરેટિંગ સિસ્ટમ કન્સેપ્ટ વિથ યુનિક્સ એન્ડ લિનક્સ. આ જે 3 પેપર હતા એ 3 પેપર સોશિયલ મીડિયાના અલગ અલગ ગ્રુપમાં આ પેપરો વાયરલ હતા. જે પેપર વાયરલ હતા એ હેન્ડ રિટન લખાયેલા છે, હાથેથી લખાયેલા છે, જેમાં 5 માર્કના જે પ્રશ્નો છે એ 5 માર્કના પ્રશ્નો લખવામાં આવ્યા છે. ટોટલ જોવા જઈએ તો 15 પ્રશ્ન આ રીતે વાયરલ અમને મળેલા છે. એ વાયરલ પ્રશ્નોની અમે પુષ્ટિ કરી છે. આ જે વાયરલ પ્રશ્ન હતા પરીક્ષાનો જે સમયગાળો હતો 10:30 નો હતો અને જે પેપર વાયરલ થયું છે એ 9:22 એટલે કે 1 કલાક અગાઉ આ પેપરો જે છે એ વાયરલ થઈ ગયા હતા. અમારી પાસે જે પુરાવો છે એ 9:20 ને 9:22 નો છે. બની શકે છે કે એ કદાચ એનાથી અગાઉ પણ વાયરલ થયા હોય અને એની પુષ્ટિ અમે નથી કરી શકતા. હવે સ્ટેપ બાય સ્ટેપ અમે તમને એ આપતા પણ જઈએ પેપરો. આ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલું પેપર છે જેમાં લખેલું છે ફોરવર્ડેડ મેની ટાઈમ્સ અને સમય છે 9:25. અહીંયા જે 5 પ્રશ્નો આપેલા છે, અહીંયા જે આ છે ટુડે એટલે 19 તારીખનું ગઈકાલનું પેપરનું છે બેના. આ જે ગઈકાલનું. હા, હવે એ પેપરો જે છે 1 થી 5. હવે એ પેપરોને પણ પેપરના જે પ્રશ્નો છે એને પણ મેં આઈડેન્ટિફાઈ કર્યા છે કે ભાઈ અહીંયા જે પ્રશ્ન આપવામાં આવેલો છે, આ જે પ્રશ્ન આપવામાં આવેલો છે એ પ્રશ્ન ખરેખર પૂછાણો છે કે નહીં, તો કે પૂછાણો છે. એ જ હેન્ડ રિટનના પ્રશ્ન 1, 2, 3, 4 અને 5 એ પણ અહીંયા ઉપસ્થિત છે. ત્યારબાદ આ વેનસડેનું જે પેપર હતું તેનું છે. તો તેના અંદર જે 5 પ્રશ્ન હેન્ડ રિટન દ્વારા જે મૂકેલા હતા ફોરવર્ડેડ મેની ટાઈમ્સ, તો એ પ્રશ્ન પણ આગળ આપવામાં આવેલા છે. એના પણ અમારી પાસે કોન્ક્રીટ બધા જ આધાર પુરાવા અવેલેબલ છે. મીડિયાવાળાને પણ એમાંથી હવે આ જે પ્રશ્નો છે એની કોપી આજે અમે તમને આપીએ છીએ જેથી કરીને આ પેપરના પ્રશ્નોમાં તમે પણ એને ક્રોસ વેરીફાઈ કરી શકો છો. બીજું કે આ જેના દ્વારા આ જે મેસેજ મોકલવામાં આવ્યો છે એ વ્યક્તિનું નામ છે જય ડિટેલર. એટલે આખું નામ શું છે એવું નથી જાણતો, પણ જય કરીને જે વ્યક્તિ છે એને મોકલેલું છે. તો એ જય કરીને જે વ્યક્તિએ મોકલેલું છે તો અમે એનો મોબાઈલ નંબર પણ અહીંયા તમને લખીને આપીએ છીએ. એટલે જેથી કરીને આ મોબાઈલ નંબર દ્વારા આ મેસેજ જે છે ફોરવર્ડ કરવામાં આવેલો છે. 3 પેપર જે છે એ આ એક વ્યક્તિ દ્વારા જ ફોરવર્ડ થયા છે ગ્રુપમાં 256 કરતાં વધારે વ્યક્તિઓ છે અને 256 જે વ્યક્તિઓ છે એના માધ્યમ સુધી આ પેપર પહોંચ્યું હોઈ શકે છે. અને પાછું એમાં એને લખ્યું પણ છે જે કે કોઈને આ મોકલતા નહીં. એટલે તમારે આ વાંચી લેવાનું છે અને તૈયારી કરી લેવાની છે.
1 કલાક અગાઉ આ ભાઈ પેપરના પ્રશ્નો તમને આપી દે, એટલે કે વિદ્યાર્થીને આપી દે, અને પાછું કોઈને ન મોકલવાની એવી પણ ઇન્સ્ટ્રક્શન લખે છે, અને લોકો સુધી આ બધા જ પ્રશ્નો જે છે એટલે કે વિદ્યાર્થીઓ સુધી બીજા જે આ ગ્રુપનું નામ છે ધ બોયઝ કરીને, એમાં પણ ઘણા બધા વિદ્યાર્થીઓ જે છે એ એડ જ છે. હવે અમે કોઈ કોલેજ ઉપર આક્ષેપ નથી લગાડતા, કઈ કોલેજમાંથી વાયરલ થયું છે એ તેમ સ્પષ્ટતા કોઈ કરતા નથી. આ જવાબદારી હવે તમારી છે, કારણ કે આની પર નિષ્પક્ષ તપાસ થવી જોઈએ. જે પણ કોલેજ અથવા તો જે પણ વ્યક્તિ કોઈ પણ પક્ષ સાથે હોય કે કોઈ પણ વિચારધારા સાથે સંકળાયેલા, અમારી કોઈ લેવા દેવા નથી, અમારે કોઈ વાત નથી. પણ અમે એવું તમારી પાસે માંગણી કરીએ છીએ કે આની પર નિષ્પક્ષ તપાસ થઈ. અત્યાર સુધી જે પેપરો આવતા હતા સીલબંધ આવતા હતા, હવે તમે જે ઓનલાઈન સિસ્ટમ લાવ્યા છો જેથી કરીને એ વ્યક્તિને પેપરલેસ કામગીરી અથવા તો કરી, અમે એવું ઈચ્છીએ છીએ કે ભૂતકાળની જે સિસ્ટમ હતી પેપર સીલબંધ પેપર આપવાની, એ કદાચ અમને યોગ્ય લાગે છે. જો એ અપનાવી શકે તો સીલબંધ પેપરની માંગણી જે છે એ અમારી એક તમે સ્વીકારો તો વધારે સારું. બાકી અમે એવું ઈચ્છીએ છીએ કે આની ઉપર પહેલા તમને પ્રાયોરિટી આપી છે કે તમે એક પોલીસ ફરિયાદ દાખલ કરો, કેમ કે આ જે બાબત છે એમાં વિદ્યાર્થીના ભવિષ્ય સાથે ચેડા છે. આ સિસ્ટમેટિક સ્કેમ છે. આ સિસ્ટમેટિક સ્કેમની અંદર અત્યાર સુધીમાં જેટલા પણ અમારી પાસે પુરાવા છે એ બધા જ સાયન્ટિફિક પુરાવા છે. અમે તમામના એ તમને બાંહેધરી આપીએ છીએ કે આમાં કોઈ પણ જાતના ટેકનિકલી ટેમ્પરિંગ કરવામાં આવેલા નથી, કેમ કે અમારી પાસે જે પુરાવા છે એને અમે ક્રોસ વેરીફાઈ પણ કરેલા છે. સાયન્ટિફિક રીતે પણ અમારી પાસે જે પુરાવાઓ છે એ પણ અમારી પાસે પ્રૂફ અવેલેબલ છે. તો એને તમે જો ખરેખર FIR દાખલ કરી અને આમાં ગુનો જો દાખલ કરશો તો ચોક્કસપણે આમાંથી જે પણ લોકો, કારણ કે અમે જે ચેનલ પેકની છે ઝેડ પેકની છે, તમારે એ સુધી પહોંચવાનું છે, તો એ સુધી પહોંચવા માટે તમારે આની પર FIR દાખલ કરવી પડશે. અમે આશા અપેક્ષા તમારી માટે એ રાખીએ છીએ તમારી પાસે કે તમે તાત્કાલિક ધોરણે આની પર FIR દાખલ કરો, જેથી કરીને દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ શકે. જે પણ લોકો આમાં કલ્પિત છે, જે પણ લોકો આરોપી છે એને યોગ્ય સજા થાય. અમે ઈચ્છીએ છીએ કે સજાત્મક કે દંડાત્મક પગલાઓ આમાં લેવા ખૂબ જરૂરી છે. એટલે જેથી કરીને એક એવો દાખલો બેસે કે ભવિષ્યમાં આ પ્રકારે કોઈ પણ એ પરીક્ષામાં વિદ્યાર્થીના ભવિષ્ય સાથે કોઈ ચેડા ન કરે. હવે સ્પર્ધાત્મક પરીક્ષામાં બેન આપ જાણો છો કે પેપર લીકનો કાયદો આવી ગયો, પણ આપણે યુનિવર્સિટીના કે બોર્ડ. હવે આ સમગ્ર મામલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વીસીની પણ પ્રતિક્રિયા સામે આવી છે. આવો સાંભળીએ તેમને પણ. આ બાબત જે 19/4/2024ના રોજ વિવિધ મીડિયા દ્વારા અમને આ માહિતી મળેલી છે, એ બાબતમાં કેટલાક પ્રશ્નો હેન્ડ રિટન વોટ્સએપ સ્ક્રીનશોટ રૂપે યુનિવર્સિટીને મીડિયા દ્વારા મળ્યા હતા. હવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પરીક્ષા કેન્દ્રોને જે પ્રશ્નપત્રો મોકલવામાં આવેલ છે તે ટોટલી ઓટોમેટેડ સિસ્ટમ જનરેટેડ હોય છે, જે પરીક્ષા શરૂ થયાના 90 મિનિટ અગાઉ જ ડાઉનલોડ શક્ય બને છે. તે પરત્વે યુનિવર્સિટી દ્વારા પ્રશ્નપત્ર બાબતે તમામ પાસાઓને ધ્યાને રાખી ઝીણવટભરી સઘન તપાસ ચાલુ છે, અને તપાસના અંતે જો ગેરરીતિ માલુમ પડશે તો સંબંધિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને અન્ય જરૂરી નિવારણાત્મક પગલાં પણ હાથ ધરવામાં આવશે. તમામ કાર્યવાહી પારદર્શક, ન્યાયિક, ઉચિત અને અસરકારક રીતે કરવામાં આવશે. તેમાં વિદ્યાર્થીઓના વ્યાપક પેપર ફૂટ્યું છે કે નથી ફૂટ્યું, શું કહેશો? પેપર એસ જ નથી, આખું પ્રિન્ટેડ પેપર તો અમારું લાંબુ છે, 3 પાના. બેન, પેપરના જે પ્રશ્ન પૂછાણા એ જ પ્રશ્ન અને સ્ક્રીનશોટ થયા, પેપર લીક થયું છે કે નથી થયું? તપાસ ચાલુ છે મારા જે સોફ્ટવેર છે ને એ અમે ચેક કરાવું છું, અને ગઈકાલે સાંજે અમારી પાસે આ માહિતી આવી છે. બેન, 9:30 સુધી પેપર નહોતું ખુલતું, 9:30 સુધી પેપર નહોતું ખુલતું ને 9:25 સ્ક્રીનશોટ છે વાયરલ થયા છે 20:25 ના. બરાબર, 90 મિનિટ અગાઉ એટલા માટે આ પેપર આપે છે કે 3 થી 4 પાનાનું હોય. જાજા વિદ્યાર્થી હોય તો કલાક એક તો એને પ્રિન્ટ કાઢતા થાય, એટલા માટે થોડુંક આપણે 90 મિનિટ પહેલા પેપર આપીએ છીએ. અગાઉ પણ દિવસમાં બેના તપાસ પૂર્ણ થવાની સંભાવના છે. બને એટલી ઝડપથી. અગાઉ પણ પેપર ફૂટ્યા છે. તપાસના નામે મીંડું આવે છે, કમિટી રચાય, કમિટી ઓળગોળ કોણીએ ગોળ ચોટાડીને જવા દે છે. કોઈ ફરિયાદ, પોલીસ ફરિયાદ થાય પણ કોણીએ ગોળ ચોટાડે છે. પ્રયાસ હશે કે નિષ્પક્ષ તપાસ થાય. અને પોલીસ ફરિયાદ ક્યારે કરવામાં આવશે? હા, એટલે એ જરાક અમારી રીતે એમાં શું છે, અમે બેસીને હમણાં બધું ચેક કરી દે, પણ આમાંથી ફ્રી થાય તો અમે અમારું મિકેનિઝમ ચાલુ કરીએ. કોઈ બુલેટના કે વિદ્યાર્થીના નામ આપણે તપાસ કરવામાં આવ્યા છે. ના, એ તપાસ ચાલુ છે. તપાસ થેન્ક યુ.